આટકોટ ગામ ખાતે એપ્રોચ રોડનું ભૂમિપૂજન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ગુજરાત સરકાર આસ્થાના ધામ સમાન મંદિરોમાં દર્શનાર્થીઓ સરળતાથી આવી શકે તે માટે પાકા રસ્તા બનાવવા સતત પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના આટકોટ ગામે મહાસતી લોયણ માતાના મંદિર પાસે એપ્રોચ રોડના કન્સ્ટ્રક્શનનો શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરી શુભારંભ કરાવ્યો હતો। આ રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 85 લાખના ખર્ચે બનાવવામાં આવશે। આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આસ્થાના ધામ સમાન મંદિરોમાં દર્શનાર્થીઓ સરળતાથી આવી શકે તે માટે પાકા રસ્તા બનાવવા સતત પ્રયાસ કરી રહી છે। આટકોટમાં પણ ટૂંક સમયમાં અંબા માતાજીના મંદિર તેમજ લોયલ માતાજીના મંદિર નજીક પાકો રસ્તો બની જશે। તેમજ 3.50 કરોડના ખર્ચે આટકોટ ચિતલિયા રોડ તેમજ 6 કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। ચિતલિયા ગામ નજીક પુલ તૈયાર થઈ રહ્યો છે। અદ્યતન સુવિધા સભર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આટકોટ પંથક વિસ્તાર બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કમોસમી વરસાદના લીધે ખેડૂતોના માથે આવેલી પડેલી કપરી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ધરતીપુત્રોને પડખે રાખ્યા હતા। કાર્યક્રમમાં બાકીઓને સામયો કરી મંત્રીનું સ્વાગત કર્યું હતું। મંત્રીએ લોયણ માતાના દર્શન કર્યા હતા। મંત્રીનું ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ તેમજ સાલથી અભિવાદન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ વેકરિયાએ કર્યું હતું। સરપંચ કાનજીભાઈ ખોખરિયા, મામલતદાર આઈજી ઝાલા સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંઘુ સાથે કરશન બામટા, આટકોટ।